મહેમાન ના જો કામ ઉપર લગાડી દીધા. એ બોલો હે આ કામ ઉપર કેમ લગાડી દીધા? હું દાંત કાઢો. આયા હું આયા તમે? આયા હું આયા? મારા શરમાય છે જો. તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છે તમે બધા મજામાં? તો યાર મજામાં તો છે, તો મજામાં ત્રણ છે. તો આજે પાછો વ્લોગ શરૂ કરી દીધો છે ઠેઠ 6 વાગે. કેમ કે છે ને હું ઓફિસે આજ રવિવાર હતો ને ઓફિસે ગયો હતો ને, કેમ કે આજે અમારે શરૂ છે ઓફિસ, એટલે ઓફિસેથી જઈને વયા છો ને અત્યારે છે ને મારે બાજો પાણ ગયું છે. તો અત્યારે છે ને ઓફિસેથી વયા છો ને અચાનક જ આવી જશે આપણા કાકાની. તો એ તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો એ છે ને મારા ભાઈને એના ઘરે છે, તો હું મારી બેન ને મારા ભાઈ જ આવી છીએ ને મારા ભાઈને ઘરે, કેમ કે એ ત્યાં આવેલા છે. મારા ભાઈને ઘર કાંઈ આગું છે નહીં, એટલે ત્યાં જવાનું છે. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર? તો ચલો આપણે નીકળી જઈએ. ફેમિલી અત્યારે છે ને આમ આવી ગયા છીએ મારા ફુવાને અગાસી પર, કેમ કે છે ને મારા ભાઈ છે ને આમ જો કાકા આમ તો પણ હું ભાઈ કહું. આ ભાઈ જો પતંગ સગાવે છે. મારા કાકી જો અહીંયા અહીંયા શું આયા તમે? આયા શું આયા? અગાસી ઉપર આયા પતંગ સગાવા. તમે જે કયો એ ખવડાવી દઈ. લે છે જ નહીં તમે ગોતો લે એમ નો એ. તો તમે આયા છો એમ ને? કીધા વગર ના આવ્યો? કીધા વગર ના નહીં, અમે આવવાના હતા કેટલા દિવસથી કીધેલું હતું. કા એવું છે? પેલા મારા મમ્મી ઘરે ગયા, પછી પાછા મિતાન ઘરે ગયા, પછી અહીંયા પાછું કામ હતું ત્યાં ગયા ને આ ચોથું ઘર છે. અને તું તાર ઘરે લઈ જા તો તાર ઘરે આવ, નકર નહીં ખાવ. લઈ જ જાવે ને, હકમ ના તમારું જ ઘર છે ભાઈ. જો જો બો આમ છે મજા પકડી. શૂટિંગ માં આવ્યો ને ત્યારે તે ઉધરા થઈ ગયો. મારું નામ જોમાં તમે રાવા જો. ફોન આવે તારા? હા એલા હા ફોન આવી ગયો છે ને અમારા શરમાય છે જો. નાના કાકી. હા નાના કાકી છે કા. ફોન લઈ ઓય ઓય મોટો હંતાળામાં લે. તમને તો વળી બહુ ભોઠણ આવે હો. તમે ક્યાંક કયો નાખી જો ને હેઠ. એને હેઠે નાખવા વાત કરો ને આ કાતરું મારે જો. એ કે હું તો રીલ બેઠું. જો હવે જોઈ જો જો જો. હા આમ ન હોય હો શર્મુલા. આમાં એક ફેર પૈસા દઈ દેશ કે પૈસા આપ દો. ઉભા રહો તમારા માટે એક વસ્તુ છે. હાલ લો મુખવાસ ખાઓ છે ને ભાઈ. તે જમીન કરવીને જાવ ને તમારે તો બનાવીશ. તમે કયો એ તમારે શું ખાવું એમ કયો. હા રોન કાઢ નાખી. તાર મહિલાને ખવડાવજે. તમારે શું ખાવું એ કયો ને. જે બનાવી તમે કયો એમ. તમે કયો. વિચારવાનું કરે છે પેલા વિચારી લઈએ આપણે. મહેમાન ના જો કામ ઉપર લગાડી દીધા. એ બોલો હે આ કામ ઉપર કેમ લગાડી દીધા? હું જલ્દી ઈતકો આનકો લાડો ખાવા તમે દેતા નથી કે તમે કોક ના ઘરે મફતમાં ખાવા લઈ જાય. લે તું આયા ખાતોય નહીં. લે મને કેમ ના પાડો? અને અમારી રોટલી લોટ બાંધો. કાંઈ વાંધો નહીં. ખાની ખાવું હોય તો તાર ઘરે રોટલી લઈ આવ. કાંઈ વાંધો નહીં, હું લઈ આવીશ હો. આપણે એને છે ને લાડો ખવરાય ને ઢોકલી દેવા નથી, આપણે એમ કાઈ ખવરાવ બવરાવ નથી હો. લે કઈ જલસા દે પનીર મહેમાન ને છે ને આવડા છે બોલ્યા એ કે પનીર લાડો ખાવો હોય. હા ખાઈ લો. આયા ભેગા લોટ બાંધો બેહાર દીધા. મારા ભાઈ તે પણ મહેમાન કેમ રોટલી કરે છે? એમાં રોટલી ન કરે ઘરે પણ તું કરવા આવશ. આમ જો મારા ભાઈએ પણ મહેમાન ને લગાડી દીધા કામ ઉપર. તમે કયો આવે બીજી વાર આવું નથી એમ કયો ને. બીજી વાર આવું નથી એમ કયો છો ને. હું જલ્દી ગઈ ધ્યાન દે. હા મહેમાન ખાતર રોટલી વડે આમ જો બબે જગ્યાએ મુકાવી છે. એક ઈલા જો આમ જો એક આયા ને એક આયા. એક્સપર્ટ આવ્યા છે રોટલીના, જેને લઈ જાવ હોય વણવા ઈ લઈ જાજો. હા. એક રોટલી વણવાની 500 રૂપિયા. હા રોટલી પાછી સ્પેશિયલ હો. જો તમે આપણે ફરમાઈશ રાખને ને એક રોટલી જોઈજો. હા એમ જો રોટલી તમે શેકવા વાળા લાગો. હા મે શેકવા વાળા ફ્રી આવી. એનો કાઈ સાથ ન લાગે, એડિટિંગ વાળા. એડિટિંગ વાળા રોટલી બે કરે છે. એક રોટલીના 200 રૂપિયા. એક રોટલીના 200.
કાંઈ વાંધો નહીં. તમારા ભાઈ કોઈને છે ને રોટલીનો ઓર્ડર દેવો હોય ને તો કહી દેજો, આપણે કોન્ટેક્ટ કરીને આપણે બોલાવી લેવું, બરાબર? પાછા વાસણ ધોવાવાળા અલગથી આવે કે એ વાસણ ધોવાના વહીવટ ન કરી એવું છે? પણ આ લોકો છે ને તમે કારીગર જબરા મોઢે પાવડર લગાડો જો લોટની રોટલી કરે કે મેકઅપ કરે કઈ ખબર નથી પડતું. મેકઅપ એ થાય આવે. કરો કરો રોટલી કરો. અત્યારે છે ને અમે બધા જમવા બેસી જાય છે ને મારા કાકા છે ને કારમાં હોતા હતા, જો અત્યારે જમવા મળ્યા. જાજો ભૂખ જ લાગી ને જાગીને ખાવા. આમાં એટલે ઉજાગ્રત એટલે હતો ને કે હુવાય જ ગયો આવી. બે દિવસ કન્ટિન્યુટી જાગવું. હા એ છે. પછી ખોટું શું છે જાગીને તબિયત બગડાય ને કરતા થોડીક વાર આરામ કરી હા હા તો બધા હે ને હુવા દીધા, કોઈ જગાડ્યા જ નહીં, મેં હુવા દીધા. જો આમ બેસી જાય જમવા. જો કોઈ કોને પૂછીને વિડિયો ઉતારો? એ મારા કાકાને પૂછીને ઉતારો. કેમ? તારા કાકાનો ઉતારજો. લે તો તમારે ઉતરે હો. સલાડની ડીશ સંભાઈ દે. લાય માં જાતો છે થોડો લઈ. લાય. એમ નો હાલ્યો. અમારા કાકા ભત્રીજાને છે ને સલાડ ખાવા જોવે, બરાબર? લઈ લેવાય ને. આ રીવાય જરૂર ખાય. આપણે તાર કાંઈ કઈ શોખ નથી લેવા બહાર લેવા બનાવવા જ લેવા. હા એ બનાવતા હતા હતા લગી રોટલી, હવે સલાડ બનાવી આવજો, બરાબર? હું કે છે મુંદર લાવ્યો. આ કામ કરવા જ લાગે. સાંભળ્યો ઈ. હા એક જ ફેરી બોલાય, તમે મને કીધું તું ને. સાંભળ્યું નથી એટલે કહું. તો બસ બસ પૂરું થઈ ગયું, આ લોકો સમજી ગયા હવે. તો છે ને અત્યારે જો પનીર લાયા છીએ, પાપડ છે, સલાડ છે, રોટલી, છાશ છે. તો જમી લઈએ આપણે. દાંત કાઢો. એમ કે મને બહુ તીખું લાગે એમ. મહેશ તો બાજી રે ને એટલે. ઈ બાજી હું ક્યારે મને નથી ખબર. પણ આ બધા દાંત કાઢે એટલે કહું બાજી રે. તમને ખબર છે? મને ખબર છે ને વાત લાયા મારા ફુવા અને સકાયું આમને ખાતા ખાતા તે લીંબુ નાખી એટલે મોડું થઈ જાય. હા એ છે, મને તીખું લાગ્યું. બોલો લીંબુ નાખી દઈએ આપણે. ફેમિલી અત્યારે છે ને બધા જમી લીધું ને મહેમાન તો છે ને આવા મારા કાકી ને એની જેવા હોવા જોઈએ. આવીને એટલે ડાયરેક્ટ કામ જ લાગી જવાનું. જો મારા ભાઈને નથી કરવા દેતા. મારા ભાઈ ને નથી કરવા દેતા એમ તો કહું છું. ઈ તો હું તને આ કાઢી દઉં છું. હા અને પછી તારે ઉટકવાના છે. એવું છે? હા. કાંઈ વાંધો નહીં, અમે ધોઈ નાખશું, અમારા સમય નબળો છે. તને શું આવડે ખાતા? બીજું આવડે? બીજું કઈ આવડે? એમ તો વાસણ ધોતા આવડે હો. તો ધોતો લાગ. એક ફેરી ધોયા હતા. એ અમે ગયા હતા ને એનસીસી ને કેમ્પમાં તારે આવડ્યું હતું. જો વાસણ ધોવે છે. મહેમાન છે ને આવા હોવા જોઈએ. તમારે મહેમાન ગતિએ બોલાવો ને તો આમ કામ કઢવું હોય ને તો બોલાવી લેજો. અમે પાછું ભાડું બાડું કઈ લાગશે નહીં ને વાસણ ધોવાનું, એના પૈસા થાય. હવે ઈ જે અમારા ખાધેલા હોય ને તો એમ ધોઈ દઈ. નકર બીજા જ નહીં. બીજા ના હોય તો મને એમ કે તમે લગ્ન પ્રસંગમાં જાતા હશો ધોવા. ના, લગ્ન પ્રસંગમાં ગયા નથી. હમ અને ભગવાન કરીને દુઃખ આવે ય નહીં. નો આવે. હા, કેમ કે તમારે જેવા હોય પણ અમારે થોડા એવા હોય. હા વાસણ ધોવા જઈએ આપણે બહાર ખાવી. આજે પા કેટલા શરમ આવે હે. જો હવે દેખાડ્યો. હા હવે દેખાડ્યો. આમ જો આ શું શકાય તમે પતંગ લે. પતંગ વાળી કેમ રમે લે. રમવા દે. જોયું કા ટેસ્ટ કરે છે. હવે કોનું કપાય આપણે જોઈ છે. તાજમહેલ લેવું આવે એમાં. ઢીલ દે જો ઢીલ દે. રુદો કાપી જાય હો ઈ. આપણને હેઠું લેતા ન હડે છે ને બા કેટલી બાજુ તાર નાખી. જેવો છે. મારી જેવો કે ઈ પેસ કરી જાય ને તો બાજુ નાખે. હાલ હાલ હાલ. અત્યારે જો બધા બેઠા છે. મારા કાકા હેઠે ગયા છે. હું પાછો આવ્યો તો કેમ કે આ અવાજ કરતા હતા હું અવાજ બંધ કર્યો. મારા પૈસા બેઠા. હવે છે ને મારા ભાઈના ઘરેથી અમે નીકળે છીએ ટાટા. ટાટા તુલી. હવે છે ને અમારે જવાનું છે મારા ઘરે. નીકળી જાય તો બધા જાય છે. એના 100 રૂપિયા લઈ જાય. હાલ્યો તમારા 100 રૂપિયા હાલ્યો રાખો. અત્યારે છે ને મારા ઘરે પહોંચી જશે ને ચા પીવે છે. પી લીધી ચા તો ઘડીકમાં. તમે તો હવાણ ઉપર લાગી જાય છે. એ લોકોનું કામ હતી ભેગા થાય એટલે હવાણ ઉપર લાગી જાય. દાદાની બેઠા છે અને ચા પીવે છે. અમે બેઠા છીએ વાતું કરશે હવે નકરી. કાકીની હજી અંદર બેઠા ને તો મારા કાકા જો ગાડી લઈને ગયા બે ગયા છે અંદર. હાલો ભાઈ કાકા આવજો. હા આવજો.
પાછા કરાવશો તમે? હવે તને લઈ જાઓ બધા મને કોમેન્ટ કરજો અને લઈ જાઓ ન લઈ જાઓ. આને જો લઈ જાય ને તો મારું છે ને થોડોક હળવો થઈ જાય ને ડેલી બ્લોગ હા એ સાચી વાત છે. મારું એડિટિંગ હેડલિંગ કરી લેવું. હા એ સાચી વાત છે. કોમેન્ટમાં મને કહેજો લઈ જાઓ કે ન લઈ જાઓ. હા તમારી જાજી કોમેન્ટ હશે ને તો બી આવશે. કાંઈ વાંધો નહીં હોય આવશે. હાલ. સારું હાલો આવજો આવજો મેહુલભાઈ. હા તમે આવજો પાછા. તારા ફોન કાકા કરતા થાય જજો. મેહુલભાઈ નો થાય. પણ મારે ભાઈ જેવો સંબંધ છે. તમને કાકા કહો અમારા ભાઈને ભાઈ જેવો સંબંધ છે એટલે સારું એ લોકો જાય છે ને મારા કાકી જાય નથી અંદરથી તેને જવા દઈએ આપણે મોકલી પછી પાછા આપણે જાવું. તો ફેમિલી છે ને આજે બીજો દિવસ થઈ ગયો છે ને મેં જે વ્લોગ શૂટ કર્યો હતો ને મારા ફોનમાં તે મારા કાકીની બધા વયા ગયા હતા અને મારા કાકાની બધા બાય બાય કરીને બધા વ્લોગ મેં શૂટ કર્યા હતા. પણ યાર એમાં નેટવર્ક મારે શરૂ રહી ગયું ફોનમાં હું તકલીફ હમણાંથી થઈ ગઈ ને કાંઈ ખબર જ નથી પડતી. રિપેર કરાવ્યા પછી તો મારા વિડીયો જે મેં વ્લોગ શૂટ કરેલો હતો ને યાર ચાલ્યો જ નહીં. તો હું એડિટિંગ કરતો હતો ને તાર મને ખબર પડી કે મેં મારા વ્લોગ જે શૂટ કરેલા છે એ તો નેટવર્કના કારણે હાલતા જ ના ને ઇસ્યુ આવે છે કાંક. તો પછી મેં મંત્રેશ ગયો અને ત્યાં જઈને મેં કીધું અહીંયા નેટ ન આવે તો બહાર જાય તો ત્યાં ગયો તો ન્યાય ન આવ્યું. તો મારે આ બીજી ક્લિપ શરૂ કરવી પડી એટલે એના માટે બધાને સોરી કહું છું યાર કેમ કે આ પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો હવે આપણે થોડાક સમય છે પછી તમે તારે નવો ફોન લઈ લેશું તો તમે સપોર્ટ કરો ને તો બાકી તો હવે છે ને આપણે ઓફિસે જ આવી છે અને દિવસ પાળી છે અત્યારે પછી રાત પાળી થઈ જાય તો મને રજા હોય ને એ પ્રમાણે હોય ને તો હું તમને વ્લોગ બનાવીને તમને મારી આમ દિવસની દિનચર્યા આપતો રહીશ. બાકી તો અમે ભણવા જતા ત્યાં દિનચર્યા કહેતા અને બાકી તો યાર ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મારી ભૂલ માફ કરજો. બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.